પહેલો દેડકો, ત્રીજા નંબરનો દેડકો, બસ હવે બહુ થઈ ગયું, હવે બહુ વાંચવું નથી, હવે મારે મજા કરવી છે. આ રીતના એક ત્રીજા નંબરનો દેડકો પણ ત્યાંથી નીચે ઉતરી જાય છે. એક્ઝેટ આપણને આવું થતું હોય છે. વિદ્યાર્થીઓને પણ એક્ઝેટ આવું થતું હોય છે. જેવો ત્રીજો દેડકો નીચે ઉતરી ગયો, એક્ઝેટ આપણને પણ આવું થતું હોય છે. જાત જાતના મહોત્સવ કરવાની ઈચ્છા થાય, લગ્ન આવે તો એમાં ડાન્સ કરવાની ઈચ્છા થાય, ઉત્તરાયણ આવે તો એમાં પતંગો ચડાવવાની ઈચ્છા થાય. આવા ઘણા બધા પ્રલોભનોની સામે આપણે લોકો ભણી નથી શકતા. પણ એક દેડકો એવો હતો જે આગળ ને આગળ જાય છે. જેવું તમારે બનવાનું છે, તમે પણ એ દેડકા જેવા બની શકો છો. હું પણ એ કરી શકું છું. એટલે એ દેડકો આગળ ને આગળ જાય છે, છેક ટોચ ઉપર પહોંચી જાય છે. કોઈ દિવસ કોઈ બિલીવ નહીં કર્યું હોય, કોઈ દિવસ કોઈ વિશ્વાસ નહીં રાખ્યો હોય કે દેડકા પર ટાવર ઉપર ચડી શકે છે. અને ખરેખર એ દેડકો એના ધ્યેય નક્કી કરેલું છે ત્યાં સુધી પહોંચી જાય.